નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. કોમર્સ વિથ પ્રદીપ પંચાલ બાય આવાબાઈ હાઈસ્કૂલ વલસાડ, ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ 8 નાણાકીય સંચાલન. આજના આ વિડીયોમાં નાણાકીય નિર્ણયો વિશેની સમજૂતી મેળવીશું. બોર્ડની પરીક્ષા માટે ખૂબ અગત્યનો પ્રશ્નો. 3 પ્રકારના નાણાકીય નિર્ણયો છે: રોકાણ સંબંધી નિર્ણયો, ધિરાણ સંબંધિત નિર્ણયો અને ડિવિડન્ડ સંબંધિત નિર્ણયો. તો આ 3માંથી કોઈ પણ એક બોર્ડની પરીક્ષામાં 2 અથવા 3 માર્ક્સમાં પૂછાય છે. તો આપણે એક જોઈશું. નંબર 1, રોકાણ સંબંધિત નિર્ણયો. ધંધાની કાયમી મિલકતોમાં લાંબા ગાળા માટે કાયમી મૂડીનું રોકાણ થાય છે. કાયમી મિલકતો કઈ તે તમને ખબર જ છે, જેમ કે જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, જેમાં લાંબા ગાળા માટે કાયમી મૂડીનું રોકાણ થાય છે. આપણે જમીન, મકાન, યંત્ર કે ફર્નિચર, કાયમી મિલકત જ્યારે આપણે ખરીદશું અને આપણા પૈસાનું જેમાં રોકાણ કરશું તો એ લાંબા સમય સુધી હશે. કારણ કે કોઈ પણ આપણે કાયમી મિલકત ખરીદીને તરત વેચવાના નથી, એટલે તેમાં કરવામાં આવતું રોકાણ એ લાંબા ગાળાનું રોકાણ હશે. જે કાયમી મિલકતોમાં ભવિષ્યમાં મૂડી ભંડોળનું રોકાણ કરવાનું છે તે મિલકતોની પસંદગી અને રોકાણ અંગેના નિર્ણયો નાણાકીય સંચાલકે લેવા પડે છે. એટલે કે આપણે જે કાયમી મિલકતમાં રોકાણ કરવાના છે એ કાયમી મિલકતની પસંદગી અગત્યની છે અને તેમાં રોકાણ અંગેનો નિર્ણય એ નાણાકીય સંચાલકે લેવા પડે છે. કે કઈ મિલકતમાં આપણે રોકાણ કરીશું એ નાણાકીય સંચાલક માટે ખૂબ ઉપયોગી છે. રોકાણ અંગેના નિર્ણયને મૂડી બજેટિંગ કહે છે. 1 માર્ક્સમાં પૂછાય કે રોકાણ અંગેના નિર્ણયને શું કહેવામાં આવે છે? તો મૂડી બજેટિંગ કહેવામાં આવે છે. રોકાણ અંગેના નિર્ણયોમાં જોખમનું તત્વ રહેલું છે કે આપણે આપણા પૈસાનું જે રોકાણ કરેલું છે એના પર આપણને પૂરતું વળતર મળશે કે નહીં, આપણી મુદ્દલ રકમ પણ મળશે કે નહીં, એ કહેવું શક્ય નથી, કારણ કે એમાં જોખમનું તત્વ રહેલું છે. તેથી રોકાણ અંગેના નિર્ણયોનું મૂલ્યાંકન અપેક્ષિત વળતર અને જોખમના સંદર્ભમાં થવું જોઈએ. કે એમાં અપેક્ષિત વળતર કેટલું મળવાનું છે, એમાં જોખમ કેટલું રહેલું છે, એનું મૂલ્યાંકન કરીને પછી આપણે આપણા પૈસાનું રોકાણ કરવું જોઈએ. જ્યારે નાણાકીય સંચાલક પાસે નાણાંનું રોકાણ કરવા માટે એક કરતાં વધુ વિકલ્પો હોય ત્યારે કાયમી મિલકતોમાં રોકાણ અંગેના નિર્ણયો મૂડી બજેટિંગની વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે, જેવી કે પરત આપ પદ્ધતિ, વળતરના દરની પદ્ધતિ, વટાવેલ રોકડ પ્રવાહની પદ્ધતિ. મૂડી બજેટિંગની વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે એવું 1 માર્ક્સમાં પૂછાય. પરત આપ પદ્ધતિ, વળતરના દરની પદ્ધતિ અને વટાવેલ રોકડ પ્રવાહની પદ્ધતિ. હવે રોકાણ અંગેના નિર્ણયને અસર કરતા પરિબળો જોઈએ. તો પહેલો નંબર 1, કુલ મૂડીની જરૂરિયાત.
કેટલી મૂડીની જરૂરિયાત છે? નંબર 2, રોકાણમાંથી ભવિષ્યમાં મળવા પાત્ર અંદાજિત વળતરનો દર અને નફાકારકતા. કે આપણે આપણા પૈસાનું જે રોકાણ કરેલું છે એમાં ભવિષ્યમાં આપણને કેટલું વળતર મળશે, અંદાજિત કેટલું વળતર મળશે, ને આપણે કરેલું રોકાણ કેટલું નફાકારક છે એ પણ રોકાણ અંગેના નિર્ણયને અસર કરે છે. નંબર 3, રોકાણમાંથી મળવા પાત્ર અંદાજિત ચોખ્ખો રોકડ પ્રવાહ. રોકાણમાં જોખમનું તત્વ, જો જોખમનું તત્વ ઓછું હશે તો વળતર ઓછું મળશે, જોખમનું તત્વ વધારે હશે તો તેવા સંજોગોમાં વળતર વધારે મળે છે. રોકાણ કર્યા પછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત, એટલે કે આપણે આપણા પૈસાનું જો રોકાણ કરી દીધું હોય અને આપણને જો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઊભી થાય, એટલે કે ધંધાના રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે મૂડીની જરૂરિયાત ઊભી થાય, તો એ મૂડી ક્યાંથી લાવશું એ પણ રોકાણ અંગેના નિર્ણયને અસર કરે છે. નંબર 6, રોકાણની આર્થિક ઉપયોગિતા અને તેનું અંદાજિત આયુષ્ય. આર્થિક એટલે કેટલું ઉપયોગી છે આપણું રોકાણ અને એનું અંદાજિત આયુષ્ય કેટલું છે, કેટલા સમય માટે આપણે રોકાણ કરવા માંગીએ છીએ. રોકાણનું મહત્વ શું છે? નંબર 8, મૂડીની માપબંધી. અને નંબર 9, ભવિષ્યમાં કમાણીની નિશ્ચિતતા કે અનિશ્ચિતતા. એટલે આપણે આપણું રોકાણ જે કરેલું છે એમાં કમાણીની નિશ્ચિતતા કેટલી છે અથવા અનિશ્ચિતતા કેટલી છે એ પણ રોકાણ અંગેના નિર્ણયને અસર કરે છે. ત્યાર પછી હવે નંબર 2 જોઈશું, ધિરાણ સંબંધિત નિર્ણયો. રોકાણ અંગેના નિર્ણયો કંપનીની મિલકતો સાથે સંકળાયેલા છે. 1 માર્ક્સમાં પૂછાય કે રોકાણ અંગેના નિર્ણયો કોની સાથે સંકળાયેલા છે? તો કંપનીની મિલકતો સાથે. જ્યારે ધિરાણ સંબંધિત નિર્ણયો મૂડી માળખા સાથે સંકળાયેલા છે. એટલે કે કંપનીનું મૂડી માળખું કયા પ્રકારનું બનેલું છે તેની સાથે ધિરાણ સંબંધિત નિર્ણયો સંકળાયેલા છે. એટલે કે કંપનીનું મૂડી માળખું ઇક્વિટી શેરનું, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરનું, ઇક્વિટી શેર અને ડિબેન્ચરનું, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને દેવાનું બનેલું હોય છે. કંપનીનું મૂડી માળખું શાનું બનેલું હોય? તો ઇક્વિટી શેર હોય, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરનું હોય, ઇક્વિટી શેર અને ડિબેન્ચર હોય, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને દેવાનું બનેલું હોય છે. મૂડી માળખું એ માલિકીની મૂડી અને દેવાનું મિશ્રણ છે. માલિકીની મૂડી એટલે ઇક્વિટી શેર અને દેવું એટલે ડિબેન્ચર. આ બેનું મિશ્રણ મૂડી માળખું હોય છે. નાણાકીય સંચાલને મૂડી માળખામાં ઇક્વિટી મૂડી અને દેવાનું પ્રમાણ કેટલું રાખવું તે અંગેનો નિર્ણય લેવાનો હોય છે. એટલે કે માલિકીની મૂડી કેટલી રાખવી અને દેવું એટલે કે ડિબેન્ચરનું પ્રમાણ કેટલું રાખવું એ અંગેનો નિર્ણય લેવાનો હોય છે. મૂડી માળખામાં ઇક્વિટી મૂડી અને દેવા વચ્ચે સમતુલા જરૂરી છે. એટલે કે ઇક્વિટી શેર અને ડિબેન્ચર વચ્ચે સમતુલા જરૂરી છે. ઇક્વિટી મૂડી અને દેવાનું યોગ્ય પ્રમાણ ધરાવતા મૂડી માળખાને ઇષ્ટતમ મૂડી માળખું કહે છે. 1 માર્ક્સમાં પૂછાય, ઇષ્ટતમ મૂડી માળખું એટલે શું? તો ઇક્વિટી મૂડી
અને દેવાનું યોગ્ય પ્રમાણ ધરાવતા મૂડી માળખાને ઇષ્ટતમ મૂડી માળખું કહે છે. ઇષ્ટતમ મૂડી માળખું ઓછું જોખમી અને મહત્તમ વળતર આપે છે. કયું માળખું મહત્તમ વળતર અને ઓછું જોખમી છે? તો ઇષ્ટતમ મૂડી માળખું. ધિરાણ અંગેના નિર્ણયને અસર કરતા પરિબળો. એમાં એક આંતરિક પરિબળો, જેમાં ધંધાનો પ્રકાર કે સ્વરૂપ, ધંધાનું કદ, ધંધાનો વિકાસ, નાણાંની જરૂરિયાતો, મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત અને સંચાલકોનું વલણ. આ પરિબળો ધિરાણ અંગેના નિર્ણયને અસર કરે છે. નંબર 2, બાહ્ય પરિબળો, જેમાં મૂડી બજારની પરિસ્થિતિ, જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ, રોકાણકારોનું વલણ, બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર શું છે, કાયદાકીય નિયંત્રણો અને સંસ્થાકીય રોકાણકારો વગેરે બાહ્ય પરિબળો ધંધાકીય એકમમાં ધિરાણ અંગેના નિર્ણયને અસર કરે છે. ત્યાર પછી નંબર 3 જોઈશું આપણે, ડિવિડન્ડ સંબંધિત નિર્ણયો. ડિવિડન્ડ એ કંપનીના નફાનો ભાગ છે, જે તેના શેર હોલ્ડરો વચ્ચે વહેંચવામાં આવે છે. ડિવિડન્ડ એ શું છે? તો કંપનીના નફાનો એક ભાગ છે, અને જે નફો થયો હોય એમાંનો અમુક ભાગ શેર હોલ્ડરો વચ્ચે વહેંચવામાં આવે છે. ડિવિડન્ડ એ શેર હોલ્ડરોને તેમના રોકાણ ઉપર મળતું વળતર છે. ડિવિડન્ડ એ શું છે? તો શેર હોલ્ડરોને તેમના રોકાણ ઉપર મળતું વળતર છે. એટલે કે શેર હોલ્ડરોએ ધંધાકીય એકમમાં કે કંપનીમાં જે રોકાણ કર્યું છે, એ રોકાણ કર્યા બાદ અમુક સમય પછી એમને જે વળતર મળે છે, તો એને ડિવિડન્ડ તરીકે ઓળખવામાં આવે છે. કંપની ધારા પ્રમાણે ડિવિડન્ડ માત્ર રોકડ કે ચેકમાં જ ચૂકવી શકાય. શેરની ભરપાઈ થયેલી મૂડી પર ડિવિડન્ડ ચૂકવાય છે. 1 માર્ક્સમાં પૂછાય, ડિવિડન્ડ કઈ રકમ પર ચૂકવાય છે? તો શેરની ભરપાઈ થયેલી મૂડી પર ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે. નાણાકીય સંચાલકે નક્કી કરવાનું હોય છે કે નફાનો કેટલો ભાગ ડિવિડન્ડ તરીકે વહેંચવો અને નફાનો કેટલો ભાગ ધંધામાં રાખવો. ધંધામાં રાખી મૂકેલ કમાણી કંપની માટે નાણાં પ્રાપ્તિનું મહત્વનું આંતરિક પ્રાપ્તિ સ્થાન છે. શું છે? આંતરિક પ્રાપ્તિ સ્થાન. ધંધાની રાખી મૂકેલ કમાણી એક કંપની માટે નાણાં પ્રાપ્તિનું મહત્વનું આંતરિક પ્રાપ્તિ સ્થાન છે. જ્યારે ધંધાનો વિકાસ કરવો હોય, વધારે મૂડીની જરૂર હોય, તો નફામાંથી જ જો અમુક રકમનું ધંધામાં પુનઃરોકાણ કરવામાં આવે, તો ત્યારે કંપનીએ એ મૂડી મેળવવા માટેનો કોઈ પણ ખર્ચ કરવો પડતો નથી. ડિવિડન્ડની ચૂકવણી કંપનીના શેર બજારના મૂલ્યને અસર કરે છે. નફાનો મોટો ભાગ ડિવિડન્ડ તરીકે વહેંચવામાં આવે તો નફાનું પુનઃરોકાણ ઘટે છે. કારણ કે આપણે શું કર્યું છે? નફાનો મોટો ભાગ આપણે શું કર્યું? ડિવિડન્ડ તરીકે વહેંચી દીધું, અને એને કારણે નફાનું પુનઃરોકાણ ઘટે છે. બીજી બાજુ નફાના મોટા ભાગનું પુનઃરોકાણ થાય તો ડિવિડન્ડ માટે ઓછી રકમ રહે. એટલે કે શેર હોલ્ડરોને ઓછું ડિવિડન્ડ ચૂકવવામાં આવે.
ડિવિડન્ડ અંગેના નિર્ણયને અસર કરતા પરિબળો. નંબર 1, ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કંપનીનો વહેંચણી પાત્ર નફો કેટલો છે એ પણ ડિવિડન્ડ અંગેના નિર્ણયને અસર કરે છે. ભવિષ્યમાં કમાણીનો અંદાજ કેટલો છે. પાછલા વર્ષો દરમિયાન કંપનીએ ચૂકવેલ ડિવિડન્ડનો દર, કે પાછલા વર્ષોમાં કેટલું ડિવિડન્ડ ચૂકવેલું, કેટલા ટકા ડિવિડન્ડ ચૂકવેલું, એ પણ ડિવિડન્ડ અંગેના નિર્ણયને અસર કરે છે. ધંધામાં નફાના પુનઃરોકાણની જરૂરિયાત કેટલી છે. જરૂરિયાત વધારે હોય તો આપણે ડિવિડન્ડ તરીકે ઓછું ચૂકવવાનું. જો ધંધામાં પુનઃરોકાણની જરૂરિયાત નથી તો વધારે ડિવિડન્ડ ચૂકવી શકાય. નંબર 5, કંપનીની વર્તમાન સમયમાં નાણાકીય પરિસ્થિતિ અને નાણાકીય જરૂરિયાતો. નાણાકીય પરિસ્થિતિ કેવી છે? જો સારી હશે તો ડિવિડન્ડ આપણે વધારે ચૂકવીશું. નાણાંની જરૂરિયાત વધારે ઓછી હશે તો ડિવિડન્ડ વધારે ચૂકવશું. નાણાકીય પરિસ્થિતિ સારી નથી, નાણાંની જરૂરિયાત વધારે છે, તો તેવા સંજોગોમાં આપણે ડિવિડન્ડ ઓછું ચૂકવીશું. કંપની પાસે અનામતોનું પ્રમાણ કેટલું છે? જો આપણે નફાનો અમુક ભાગ અનામત તરીકે રાખવો હોય તો તેવા સંજોગોમાં પણ આપણે ડિવિડન્ડ ઓછું ચૂકવવું પડશે. નંબર 7, ભવિષ્યમાં નફાકારક રોકાણનું આયોજન. નંબર 8, કંપનીના સંચાલકોનું વલણ કયા પ્રકારનું છે? કંપનીની કરવેરાની નીતિ, સરકારની કરવેરાની નીતિ કયા પ્રકારની છે? ધારાકીય નિયંત્રણો કયા છે? કંપનીના શેર હોલ્ડરો શું અપેક્ષા રાખે છે? કેટલું ડિવિડન્ડ મેળવવાની અપેક્ષા રાખે છે? મૂડી બજારની પરિસ્થિતિ શું છે? કંપનીનો વિકાસનો દર શું છે? કંપનીની તરલતાની પરિસ્થિતિ શું છે? વગેરે બાબતો ડિવિડન્ડ અંગેના નિર્ણયને અસર કરે છે. હોમવર્કમાં 3 નાણાકીય નિર્ણયોમાંથી કોઈ પણ એક બોર્ડની પરીક્ષામાં પૂછાશે, એટલે 3 નાણાકીય નિર્ણયો તમારે તમારી નોટમાં લખવાનું છે અને તૈયાર કરવાનું છે. હવે પછીના વિડીયોમાં આપણે મૂડી માળખાનો ખ્યાલ, વ્યાખ્યા, લક્ષણો અને પ્રકાર જોઈશું. થેન્ક યુ.